નમસ્કાર. સલાહના મનોવિજ્ઞાનમાં યુનિટ 1માં જે આપણે ભણી ગયા એના મુદ્દાઓ હું વાંચી જઉં છું. સૌથી પહેલાં તો સલાહનું સ્વરૂપ કેવું હોય છે એના વિશે આપણે ચર્ચા કરી. એ પછી છે સલાહકારની પસંદગી અને તાલીમ, એ બીજા યુનિટમાં આપણે ભણશું. ત્રીજું યુનિટ છે સલાહ પ્રક્રિયા, એના વિશે તમને મેં બેકગ્રાઉન્ડ બાંધી આપ્યું છે, પણ એની ડિટેલ્સમાં આપણે ત્રીજા યુનિટમાં વાત કરવાની છે. ચોથું યુનિટ છે સલાહ સંબંધના પરિમાણો, બરોબર. અને પાંચમું યુનિટ છે મુલાકાત પદ્ધતિ. સલાહમાં મુલાકાત પદ્ધતિ કઈ રીતે ઇફેક્ટિવ બનાવી શકાય એના વિશે વાત કરશું. એ પછી છે સલાહલક્ષી મુલાકાતની જે જુદી જુદી પદ્ધતિઓ છે અને એની પેટા પદ્ધતિઓ, જે સલાહના સિદ્ધાંતો કે ફ્રોઇડેન જે મનોવિશ્લેષણ વાત છે એને ધ્યાનમાં રાખીને એની વાત કરશું. એ પછી છે સલાહની જુદી જુદી ટેકનિક, જેમ કે મનોનાટ્ય પદ્ધતિ, મુક્ત સાહચર્ય પદ્ધતિ. તો આ બધી જે જુદી જુદી પદ્ધતિઓ છે જુદા જુદા સાયકોલોજીસ્ટે આપેલી એની પણ વાત કરશું. એ પછી છે સલાહમાં નિર્ણય લેવાની પ્રક્રિયા, ખૂબ જ અગત્યની વસ્તુ. જેમ જેમ આગળ વધતા જઈએ એ રીતે તમે નોટ ડાઉન કરજો મહેરબાની કરીને. જેટલું આ પેપર તમને સમજાશે લખવામાં એટલી જ તમને મુશ્કેલી પડશે, એટલે ખાસ મુદ્દાઓ છે નોંધી રાખો. સૌથી પહેલા તો સલાહ એટલે શું, સલાહની જે કઈ વ્યાખ્યાઓ છે એ હું એકાદ વ્યાખ્યા વાંચી જાઉં એટલે તમને રિકલેક્ટ થઈ જાય કે સલાહ એક એવી પ્રક્રિયા છે જેમાં બે કે બેથી વધારે વ્યક્તિઓ પણ હોઈ શકે, એટલે કે બે વ્યક્તિ તો હોવા જરૂરી છે, સલાહકાર અને અસીલ, બરોબર. અને અસીલની ચિંતા માટે નિયમિત રીતે એ લોકો મળે છે એક ટાઈમ નક્કી કરીને. બીજી વ્યાખ્યા વાંચી જાઉં છું. સલાહ એ માનવ વર્તનમાં પરિવર્તન કરવાના ઉદ્દેશ્યથી વૈજ્ઞાનિક રીતે પ્રાપ્ત કરેલા મનોવૈજ્ઞાનિક જ્ઞાન અને પ્રયુક્તિઓનો કલાત્મક વિનિયોગ છે, આવું બુર્કે નામના સાયકોલોજીસ્ટ જે છે એ કહે છે. અને પછી જે સલાહનું સ્વરૂપ છે એમાં એના જે મુદ્દા છે, તો સૌથી પહેલો મુદ્દો છે સલાહના સ્વરૂપ. જો તમને પૂછાય તો માની લો કે એમ પૂછાય કે સલાહ એટલે શું, એના સ્વરૂપ વિશે ચર્ચા કરો. તો એના સ્વરૂપનો પહેલો મુદ્દો છે સલાહ એક પ્રક્રિયા છે. શું છે? સલાહ એક પ્રક્રિયા છે જેમાં સલાહને વર્ણવી અને સમજાવી શકાય છે. બીજો મુદ્દો છે સલાહ સીધી કે અપ્રત્યક્ષ હોઈ શકે છે. માની લો કે તમે મારાથી અત્યારે પ્રત્યક્ષ નથી, પરોક્ષ છો, અને તમારામાંથી કોઈને કાઉન્સેલિંગ કરાવવું હોય તો એ જેમ ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા પણ તમે મારા લેક્ચર સાંભળીને સલાહ એટલે શું એ સમજી શકો છો, ભણી શકો છો, તો એવી રીતે જ તમે કાઉન્સેલિંગ પણ કરાવી શકો છો. એટલે ઘણીવાર અપ્રત્યક્ષ હોઈ શકે છે સલાહ, સીધી કે અપ્રત્યક્ષ, એટલે સીધી પણ હોઈ શકે છે. તમે મારી ક્લિનિક ઉપર આવીને, મારી ઓફિસ ઉપર આવીને પણ કાઉન્સેલિંગ કરાવી શકો છો, તો એ સીધે સીધી વાતચીત થઈ, એ પ્રત્યક્ષ થયું. અને પરોક્ષ એટલે કે આ જે કઈ મીડિયાના જે સાધનો છે એનો ઉપયોગ કર, કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને કોઈ પણ સલાહ તમે મેળવી શકો. એટલે પહેલો મુદ્દો થયો સલાહ એક પ્રક્રિયા છે. બીજો છે સલાહ સીધી કે અપ્રત્યક્ષ હોઈ શકે છે. ત્રીજો મુદ્દો છે સલાહ એક મદદ કરતા સંબંધી હોઈ શકે છે, જેમાં અસીલની મદદ કરવાની છે. કોણે? તો કે સલાહકારે, જે કાઉન્સેલિંગ કરે છે એને સામેવાળાની મદદ કરવાની છે. પણ એ મદદ કેવી હોય છે? સિસ્ટમેટિક હોય છે, આડેધડ હોતી નથી. ચોથો મુદ્દો છે સલાહ સંબંધ પરિવર્તનશીલ હોય છે, બરોબર. વિકાસાત્મક પ્રક્રિયા છે આ, એમાં પરિવર્તન આવે છે. પહેલા જે રીતે કાઉન્સેલિંગ થતું હતું એ રીતે અત્યારે નથી થતું, એમાં ઘણી બધી ફેરફારો કરવામાં આવે છે, ઘણા બધા
સુધારાઓ કરવામાં આવે છે, ઘણા બધા સિદ્ધાંતો ફરીને ચેક કરીને ટાંકવામાં આવે છે. તમે જુઓ, આજના વિશ્વની, આજના સમાજની સમસ્યાઓ પણ બદલાતી જાય છે. દાખલા તરીકે અત્યારે વ્યક્તિગત બાબતોને લઈને, એટલે કે નાની બાબતમાં પણ વિદ્યાર્થીઓને સલાહ આપવી ઘણીવાર જરૂરી બની રહી છે. એને ડિપ્રેશન આવે છે, પરીક્ષા નજીક હોય ત્યારે પણ એ વધારે પડતી ચિંતા અનુભવે છે, તો ત્યારે પણ એ કાઉન્સેલિંગ પોતાનું કરાવી શકે છે. એટલે કે શાળાકીય સમાયોજન સાધવા માટે પણ સલાહકાર જે છે, સ્કૂલમાં જે જોબ કરે છે એઝ એ કાઉન્સેલર તરીકે, તો એની પણ મદદ લેવામાં આવે છે જે તે વિદ્યાર્થીઓને સમજવામાં અથવા તો સમજાવવામાં. એટલે સલાહ સંબંધી પરિવર્તનશીલ હોય છે. પેલા દરેક જગ્યાએ સલાહના કેન્દ્રો જોવા મળતા નહોતા. આજે પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, કોલેજ, યુનિવર્સિટી, સરકારી હોસ્પિટલ અથવા તો પ્રાઇવેટ સેક્ટર પણ હોઈ શકે. એ જ રીતે ઉદ્યોગના જુદા જુદા ઔદ્યોગિક સંસ્થાઓમાં પણ કોઈ સલાહકારની જોબ કરી શકે છે. મેં તમને આની બધી આપણે ચર્ચા કરી ગયા એના સ્વરૂપ વિશે. તો ટૂંકમાં એમાં પરિવર્તન એટલે ધીમે ધીમે એમાં પણ એક પરિવર્તન એટલે પોઝિટિવ પરિવર્તન આવતું જોવા મળે છે. એટલે તમે જો કે જ્યાં જ્યાં મોટિવેશન કેમ્પ ચાલે છે, પર્સનાલિટી ડેવલપમેન્ટની વાત જ્યાં ચાલતી હોય છે, તો એમાં કોઈ કાઉન્સેલર પણ ઘણીવાર જોડાતો હોય છે. અને જે પ્રોફેસર અને કાઉન્સેલર બંને ડિબેટ કરીને સામે બેઠેલા વિદ્યાર્થીઓ, હજારો વિદ્યાર્થીઓને અથવા તો જે સેમિનાર હોય છે એમાં ડિબેટ દ્વારા કે સામૂહિક ચર્ચા દ્વારા પણ એક કાઉન્સેલર જે છે એ પોતાની વાત અને પોતાનું સંશોધન વિદ્યાર્થીઓ કે અસીલો સમક્ષ એ મૂકતા હોય છે. પાંચમું છે સલાહ સંબંધ અંગત અને ઔપચારિક હોય છે. ખાસ કરીને જે સમસ્યાઓ હોય છે એ સમસ્યાઓ વિશે આપણે જાહેરમાં ઘણીવાર ચર્ચા નથી કરી શકતા હોતા, ત્યારે એક સલાહકારની પણ એક ફરજમાં આવે છે કે એની પાસે જે કોઈ સમસ્યા કે માહિતીની વાત છે, અસીલે જે એને પોતાની સમસ્યા કીધી છે, તો એ સમસ્યા એને ગુપ્ત રાખવાની છે અને એ અંગત બાબત છે. અને એનું ક્યાંય ડિસ્કશન કે એના ફાધર મધર આગળ કે સગાવાલા આગળ કે બીજા એના કોઈ દોસ્તાર આગળ એનું એને શું સમસ્યા છે ઘણીવાર એ છુપાવવા માંગે છે, અસીલ હોય છે. તો સલાહકારની પણ એક ફરજમાં આવે છે કે એ છુપાવે. એટલે કે સલાહ સંબંધ અંગત અને ઔપચારિક હોય છે. એ પછી છે સલાહ સાધારણ માણસની સમસ્યાઓ અને વિકાસના પ્રશ્નો સાથે સંબંધિત છે. છઠ્ઠો ટોપિક સલાહના સ્વરૂપનો શું છે? તો કે સલાહ સાધારણ માણસોની સમસ્યાઓ અને વિકાસના પ્રશ્નો સાથે સંબંધિત હોય છે. સાતમું છે સલાહ એક વ્યવહારિક સેવા છે, પ્રોફેશનલ વાત છે. જે રીતે ડોક્ટર પ્રેક્ટિસ કરે છે એ જ રીતે સલાહકાર છે, એનું પોતાનું અલાયદું ક્લિનિક હોય છે અને ત્યાં પણ તમે કોઈ પણ પ્રકારની સલાહ માંગી શકો છો. અથવા તો જે તે ઔદ્યોગિક સંસ્થાઓથી માંડીને જે એજ્યુકેશન એટલે કે યુનિવર્સિટી છે, એ બધામાં એક સલાહકારની નિમણૂક જોવા મળે છે. એ જ રીતે પોલિટિકલ લેવલે પણ અમિત શાહથી માંડીને મોદી સુધીના જે મહત્વના મુદ્દાઓનો જ્યારે એ લોકોને પણ સલાહની જરૂર પડે છે, એ લોકોને પણ કાઉન્સેલિંગની જરૂર પડતી હોય છે. તો આવો કોઈ સલાહકાર જ્યારે આઈએસ કક્ષાનો પણ હોઈ શકે, ભલે એને એઝ એ કાઉન્સેલર તરીકે એને ડિગ્રી ના મેળવી હોય, છતાં પોલિટિકલ લેવલે જો એ રાજનીતિજ્ઞ હોય અને એ બાબતમાં એનું બહોળું જ્ઞાન હોય, તો એ એક સલાહકારને, કાઉન્સેલરને પોતાની સાથે રાખીને પણ એ જે તે નેતા છે
એને માર્ગદર્શન આપી શકે છે. એટલે આ જે સલાહનું ફિલ્ડ છે, એઝ એ કાઉન્સલરની જોબ છે, એ બધી જ્યાં જ્યાં સમસ્યા છે ત્યાં ત્યાં એક કાઉન્સલર છે. ફરીવાર કહું છું, જ્યાં જ્યાં સમસ્યા છે ત્યાં ત્યાં એક કાઉન્સલરની જરૂર પડે છે. એ પછી મનોરંજનનું ફિલ્ડ હોય કે ન્યૂઝનું માધ્યમ હોય કે સિરિયલનું માધ્યમ હોય કે કોઈ આર્ટિસ્ટોની સમસ્યા હોય કે કોઈ ડિરેક્ટરની સમસ્યા હોય કે કોઈ રાજનેતાની સમસ્યા હોય તો અથવા તો ચૂંટણી વિશેની કોઈ સમસ્યા હોય તો દરેક બાબતમાં અથવા તો વકીલ અથવા મહિલા પોલીસ સ્ટેશનમાં પણ આવા સલાહકારોની જરૂર પડતી હોય છે. મહિલા પોલીસ સ્ટેશન તમે નહેરુનગર 4 રસ્તા બાજુ જાઓ તો ત્યાં મહિલાના મહિલાની જે સમસ્યા હોય છે એ અથવા તો જે મહિલા ઉપર અત્યાચારો થતા હોય છે તો એની ફરિયાદ લઈને જે મહિલાઓ આવે છે અને એ FIR જ્યારે નોંધાવે છે એ પહેલા એની પાસેથી જે સમસ્યા એની જે છે એના વિશે પણ માહિતી મેળવવામાં આવતી હોય છે અને જે તે મહિલાનું કાઉન્સેલિંગ કરાતું હોય છે. એ પછી છે સલાહ એ માનવીય અનુભવ છે. બરોબર, એનો 8મો મુદ્દો છે સલાહ એ માનવીય અનુભવ છે. 9મો મુદ્દો છે સલાહ એ સ્વયં પરિવર્તન પામતી અને વિકસતી પ્રક્રિયા છે. 10મો મુદ્દો છે સલાહ સમસ્યાના ઉકેલ કરતા વધારે અટકાવત રૂપ હોય છે. 11મો મુદ્દો છે સલાહ એક શિક્ષણ પરિસ્થિતિ છે. અને ખાસ કરીને એજ્યુકેશન ફિલ્ડમાં સલાહ મનોવિજ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ કૂદકે ને ભૂસકે વધતો જાય છે, કારણ કે વિદ્યાર્થીઓની સમસ્યા પણ આજે જુદી અને બદલાતી જતી જોવા મળે છે. એ પછી છે સલાહ આપવાના સ્થાનો, જેના વિશે મેં તમને જે મુદ્દાઓ ભણાવી ગઈ એમાં પહેલો મુદ્દો હતો પ્રાથમિક શાળા, બીજો મુદ્દો હતો માધ્યમિક શાળા, ત્રીજો કોલેજ અને યુનિવર્સિટી, ચોથો છે વ્યવસાયિક અને ટેકનિકલ શાળા જેમાં એન્જિનિયરિંગ અને મેડિકલ સ્ટુડન્ટો આવી શકે, પાંચમું છે પુનઃસ્થાપન કેન્દ્રો, છઠ્ઠું છે રાજ્ય રોજગાર વિનિમય કેન્દ્રો, સાતમું છે વેટેરન્સ અને રાહત દવાખાનાઓ, આઠમું છે માનસિક આરોગ્ય અને ચિકિત્સા કેન્દ્રો, નવમું છે સમાજ માર્ગદર્શન સેવાઓ, 10મું છે વ્યાપાર અને ઉદ્યોગ, 11મું છે રાજ્ય કેન્દ્ર સંચાલિત કાર્યક્રમો રચવા, બરોબર, જુદા જુદા સેમિનારો રચવા, અને 12મું છે અન્ય સ્થાનો. ફરીવાર બોલી જાઉં છું, જે વિદ્યાર્થીઓને નોંધવું છે સલાહના સ્થાનો, તો કઈ કઈ સ્થાનોમાં સલાહકાર બેઠો હોય છે અથવા તો સલાહના સ્થાનો કયા છે. તેમાં પહેલું છે પ્રાથમિક શાળા, બીજું છે માધ્યમિક શાળા, ત્રીજું છે કોલેજ અને યુનિવર્સિટી, ચોથું છે વ્યવસાયિક અને ટેકનિકલ શાળાઓ જેમાં એન્જિનિયરિંગ કોલેજ તમે લઈ શકો, IT ડિપાર્ટમેન્ટ લઈ શકો, પછી છે પુનઃસ્થાપન કેન્દ્રો, પછી છે રાજ્ય રોજગાર વિનિમય કેન્દ્રો, પછી વેટેરન્સ અને રાહત દવાખાનાઓ, માનસિક આરોગ્ય અને ચિકિત્સા કેન્દ્રો, આ બધામાં મફત સલાહ કેન્દ્રો હોય છે, બરોબર, જે સરકાર માન્ય હોય છે. એ પછી છે સલાહ માર્ગદર્શન સેવાઓ, બરોબર, જેમાં સમાજ માર્ગદર્શન સેવાઓ કોઈ NGO દ્વારા પણ સલાહકાર આવે છે, અથવા તો કાંતા સ્ત્રી વિકાસ ગૃહ, અથવા તો જે વિધવા અને ત્યક્તાના જે કેન્દ્રો છે અને સરકાર જે લોકોને રાખી રહી છે, જેવી રીતે વૃદ્ધાશ્રમ હોય છે એવી રીતે જ જે બહેનોને કોઈ આગળ પાછળ નથી અથવા તો પિયર પક્ષે પણ રાખવા માટે તૈયાર નથી અને સાસરામાંથી એને કાઢી મૂકવામાં આવે છે, તો આ વિકાસ મહિલા કેન્દ્રો ચાલતા હોય છે. કાંતા સ્ત્રી વિકાસ ગૃહ રાજકોટ લોહાણા માંજનમાં આવેલું છે, બરોબર, બહુમાળી બિલ્ડિંગ સામે રેસકોર્સ. તો એ જ રીતે અહીંયા અમદાવાદ પારડી વિસ્તારમાં પણ મહિલા કલ્યાણ કેન્દ્રો ચાલે છે, તો એમાં પણ એક કાઉન્સેલરની જરૂર પડતી હોય છે, તો એને કહેવાય સમાજ માર્ગદર્શન સેવાઓ. 10મું છે વ્યાપાર અને ઉદ્યોગ, 11મું છે રાજ્ય અને કેન્દ્ર સંચાલિત કાર્યક્રમો કરવા. તમે ઘણીવાર આવા કાર્યક્રમો દૂરદર્શન ઉપર પણ જોતા હો છો. એ જ રીતે સરકાર માન્ય
જુદી જુદી કોલેજોમાં અથવા તો સંસ્થાઓમાં અથવા તો કોર્ટમાં પણ આવા રાજ્ય કે કેન્દ્ર સંચાલિત કાર્યક્રમો જોવા મળતા હોય છે. 12મું છે અન્ય સ્થાનો. એમાં આપણે વાત કરતા હતા પ્રાથમિક શાળા અને સલાહકારની ભૂમિકા ભજવણીના જે જુદા જુદા 5 સ્ટેપ છે એની વાત કરતા હતા. તો એમાં પહેલું છે સલાહ, બીજું છે વિચાર અને વિનિમય, ત્રીજું છે સંકલન, ચોથું છે વિકલાંગ આ બાળકોને સલાહ આપવી. તો જો આ એક વિશિષ્ટ પ્રકારના બાળકો હોય છે. હું વિશિષ્ટ પ્રકારના શબ્દ એટલે વાપરું છું કે એને તમે વિકૃત ના કહી શકો, સામાજિક રીતે ખોટખાપણ વાળા ના કહી શકો, પણ શારીરિક રીતે જે લોકો ની એક મર્યાદા છે, મૂંગા બેરા અથવા તો જે લોકોને જે ટૂંકમાં વિકલાંગ છે, જે પ્રજ્ઞાચક્ષુ છે, તો એવા લોકોને પણ એક કાઉન્સલરની જરૂર પડે છે. કારણ કે એ જીવન કેવી રીતે જીવવું કારણ કે ઈશ્વરે એને જે નથી આપ્યું તો એની કઈ છઠ્ઠી ઇન્દ્રિય એની ઓરા જાગૃત કરીને એનું સ્પિરિચ્યુઅલ લેવલ કઈ રીતે જાગૃત કરવું અને એનું ડિપ્રેશન કઈ રીતે દૂર કરવું, અથવા તો એને વારંવાર જે અહેસાસ થાય છે કે હું જોઈ નથી શકતો કે હું ચાલી નથી શકતો, તો એ માનસિકતામાંથી એને બહાર કેવી રીતે લાવવું, એના માટે પણ એક મનોવિજ્ઞાનના જાણકાર સલાહકારની જરૂર પડતી હોય છે. એટલે કે વિકલાંગ બાળકોને સલાહ. અને 5મું છે બાળકોને તબીબ પાસે મોકલવા. બરોબર. અને બાળકોને શાળા અને કાર્યથી માહિતગાર કરવા. એટલે સ્કૂલમાં તમારે કયા પ્રકારનું શિક્ષણ મેળવવાનું છે, એનસીસી નું આપણા જીવનમાં શું મહત્વ છે, એનસીસીના તમને સર્ટિફિકેટ મળો, સી સર્ટિફિકેટના શું ફાયદા છે, તમારે આગળ ઉપર સૈનિક બનવું હોય કે સારા પોલીસ બનવું હોય કે કોઈ એવા જાહેર ક્ષેત્રમાં સુરક્ષા સાથે સંકળાયેલી બાબતોમાં તમારે ગવર્મેન્ટ નોકરી જોતી હોય તો રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં એડમિશન લેવું કેમ જરૂરી છે. અને રક્ષા શક્તિમાં જે લોકો ક્રિમિનોલોજિસ્ટ ના 2 વર્ષનો જે કોર્સ છે, તો એટલે કે અપરાધનું મનોવિજ્ઞાન, અપરાધ એટલે શું, અપરાધથી કઈ રીતે દૂર કરી શકાય અપરાધીને, અથવા તો અપરાધ શા માટે બને છે, અથવા તો અપરાધ કરનાર વ્યક્તિ કેવી હોય છે, તો આ બધી જ માહિતી જે છે એ ભવિષ્યમાં જે પોલીસ બનવાનો છે, ભવિષ્યમાં જે આઈએસ અધિકારી બનવાનો છે, જે કલેક્ટર બનવાનો છે, તો એને પણ ડિપ્લોમા કોર્સ જે આ રક્ષા શક્તિ યુનિવર્સિટી જે 5 કે 6 વર્ષ પહેલા ચાલુ થઈ, 2002માં આ રક્ષા શક્તિ યુનિવર્સિટી મેઘાણીનગર અને જે મેન્ટલ હોસ્પિટલ છે અમદાવાદમાં એની બાજુમાં આ શરૂ થઈ હતી, અને અત્યારે ગાંધીનગર અને દેગામ, અને એ પણ એ કઈ રીતે કાર્ય કરે છે રક્ષા શક્તિ યુનિવર્સિટી, તો એની માહિતી આપવા માટે પણ આવું કાઉન્સેલિંગ જરૂરી છે. અને એનો જો 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરવામાં આવે તો જે માર્ક સિસ્ટમ એટલે કે જ્યારે ઇન્ટરવ્યુ લેવાય છે એઝ એ પોલીસ તરીકે કે એઝ એ ઇન્સ્પેક્ટર તરીકે કે અથવા તો જ્યારે એને પ્રમોશન આપવામાં આવે છે ત્યારે આ કોર્સ જે ડિપ્લોમા એને કર્યો હોય છે એ ખૂબ જ એને ઉપયોગી બને છે. બાળકો સાથે અશાબ્દિક સંદેશા વ્યવહાર કરવાની ક્ષમતા, જેમ કે બેસી જાઓ, ઊભા થાવ કે વર્ગમાં આવી જાઓ, જેને આપણે નાટકની ભાષામાં કહીએ છીએ માઇમ એક્ટિંગ, બોડી લેંગ્વેજ. બરોબર. એવું સૂચન અશાબ્દિક રીતે થાય છે. હતાશ બાળકોની પીઠે હાથ મૂકવાથી તેનામાં જીવન જીવવાનું નવું બળ થાય છે. એટલે કે સ્પર્શ થેરાપી. તમે જ્યારે કોઈ અપસેટ થયેલી વ્યક્તિના માથા ઉપર હાથ મૂકો છો અને તમે રેકી કરો છો ત્યારે એ વ્યક્તિ શાંત પડે છે અને તમારી જે ઉર્જા શક્તિ છે એ એનામાં ટ્રાન્સફર થાય છે અને એ એક શાંતિ અનુભવતી હોય છે. પીઠ પર હાથ આપેલું આશ્વાસન સાંત્વનના એને આપે છે. તો એ જે કાઉન્સલર છે એ ઘણીવાર એના આંગળીના ટેરવાને અડીને
એને વાંચન કરાવે છે. તો એ ટેકનિક એને શીખવે છે. તો એ પછી છે કે માધ્યમિક શાળા. તો માધ્યમિક શાળામાં પણ કઈ રીતે કાઉન્સેલિંગની જરૂર પડે છે એના વિશે આપણે ચર્ચા કરી ગયેલા. અને એ પછી છે કોલેજ અને યુનિવર્સિટીનું એ પણ એક સ્થાન છે સલાહ આપવા માટેનું. ચોથું છે વ્યવસાયિક અને ટેકનિકલ શાળાઓ. તો એના વિશે આપણે વાત કરી ગયા હતા. પછી પુનઃસ્થાપન કેન્દ્રો એ મારે તમને ભણાવવાનું બાકી છે. એટલે પાંચમો જે ટોપિક છે સલાહના સ્થાનમાં એ છે પુનઃસ્થાપન કેન્દ્રો. તમે કોઈ પણ અપંગ વ્યક્તિને ટેલિફોન કેન્દ્રમાં નોકરી કરતો જોયો જ હશે. અંધ શાળાઓમાં અંધ વ્યક્તિઓ ઘણા કાર્યો પોતાની મેળે કરતા શીખી જાય છે. તેઓ ભણે છે અને તેની સાથે નોકરી પણ કરતા હોય છે. અપંગો માટે વિશિષ્ટ સલાહની જરૂર પડે છે. તેમની બુદ્ધિ શક્તિ અને ખામીને અનુરૂપ વ્યવસાય શોધી આપવાનું કામ સલાહકાર કરે છે. આવા વિકલાંગનું પુનઃસ્થાપન કરવામાં આવે છે. એમના વિશેના કાયદા અંગે જરૂરી માહિતી અપાય છે. જેમ કે વિકલાંગને એસટીની મફત મુસાફરી કરાવવામાં આવે છે અને રેલવેની પણ. એ જ રીતે સ્નાતક કક્ષાએ રેલવેમાં મફત મુસાફરી કરવા માટે નવીન બજેટ ફેબ્રુઆરી 2008માં બહાર પાડેલું, જાહેર કરેલું, બરોબર, મોદી સરકારમાં. તાજેતરમાં રેલવે સ્ટેશન પર અંધ મુસાફરોને ડબ્બો શોધવાની મુશ્કેલી નિવારવા માટે સ્પેશિયલાઇઝેશન ટાઈમ્સ બેસાડવાની ભલામણ થઈ છે, જેથી તેઓ સ્પર્શ દ્વારા માહિતી મેળવી શકે છે. એ પણ મે 2008માં આ સુધારો આવેલો. એ જ રીતે કોલેજ પ્રવેશમાં પણ અમુક ટકા વિકલાંગ વિદ્યાર્થીઓને ફરજિયાત પ્રવેશ આપવો એવો નિયમ બનાવવામાં આવે છે, પરંતુ કેટલાને એની ખબર છે. તમે જો અમુક કોલેજોમાં, દાખલા તરીકે મને કહેતા બહુ આનંદ થાય છે, HK આર્ટ્સ કોલેજ જે આશ્રમ રોડ ઉપર આવેલી છે, એના પ્રિન્સિપાલ ડોક્ટર સુભાષ બ્રહ્મભટ્ટ અને એમની સાથે ઇંગ્લિશના એક પ્રોફેસર સંજય ભાવે, જે આવા વિકલાંગોની સેવા કરે છે, અંગત એ લોકોમાં રસ લઈને, અને દર વર્ષે 15 એવા વિદ્યાર્થીઓને એ લોકો અનિવાર્ય રીતે એવા વિકલાંગોને એડમિશન આપે છે અને એ લોકોનું પર્સનલ ધ્યાન રાખવામાં આવે છે અને એ લોકોની શું સમસ્યા છે એ પણ સમજવામાં આવે છે, જાણવામાં આવે છે અને એ લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. અને જ્યારે એ લોકો એક્ઝામ દેવા બેસે છે ત્યારે સુપરવાઇઝર જે હોય છે, જે તે કામ સાથે જોડાયેલા પ્રોફેસરો, જેમ કે ડોક્ટર ધર્મિષ્ઠા ગોહેલ, તો એ પણ એવા બાળકોમાં અંગત રસ લઈને સુપરવિઝનનો પોતાનો મહત્વનો અમૂલ્ય સમય વધારે ફાળવીને કોઈ પણ જાતના પગારની અપેક્ષા વગર આવું કાર્ય કરે છે. અને સુંદર વિદ્યાર્થીઓ જે વિકલાંગ લોકો છે એના રાઇટર તરીકે બેસે છે અને એ બોલતો જાય છે પરીક્ષામાં, જે વિદ્યાર્થી છે, અને રાઇટર જે પેલો છે એના જવાબો લખતો જાય છે. તો આવું સુંદર HK આર્ટ્સ કોલેજમાં કાર્ય થઈ રહ્યું છે અને એ આપણા ગુજરાતીઓ માટે, ગુજરાત યુનિવર્સિટી માટે ખૂબ જ એક ગર્વની વાત છે. બધી કોલેજ આવી સવલતો નથી આપતા અને બધા પ્રિન્સિપાલો આવા સેવાભાવી પણ હોતા નથી. કારણ કે ઘણીવાર એવું બને છે કે આવા વિકલાંગોની સમસ્યા જ્યારે વધી જતી હોય છે, એ જ્યારે મૂંગા બેરા પણ હોય છે, ત્યારે એ લોકોને કઈ રીતે જ્ઞાન આપવું, કઈ રીતે એજ્યુકેશન આપવું, એ એક મોટી સમસ્યા હોય છે. તો આવા લોકોમાં અંગત રસ લઈને ત્યાંના પ્રોફેસરો ખૂબ જ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. તો એક આ મને ઉલ્લેખ કરવો ગમ્યો. એ પછી છે રાજ્ય રોજગાર વિનિમય કેન્દ્રો. નોકરી મેળવવા માટે અનેક રોજગાર કેન્દ્રો કાર્યરત છે. મોટે ભાગે દરેક જિલ્લામાં આવું એક કેન્દ્ર હોય છે, જ્યાં કેટલાક ઉમેદવાર નોંધાયેલા છે, કેટલાકને નોકરી મળે છે. નોકરીની કેટલીક શક્યતાઓ છે એ અંગેનો દૈનિક ચાર્ટ લગાવેલો હોય છે. આ લગભગ બધી કોલેજોમાં છે, જે સારી અને જે માન અને મોભો આ અમદાવાદમાં ધરાવે છે. જેમ કે GLS કોલેજ છે, HK આર્ટ્સ કોલેજ તો છે જ, એ જ રીતે LD આર્ટ્સ કોલેજ છે,
ઘણી બધી એવી ભવન્સ કોલેજ છે કે જેમાં એ કેમ્પસ ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવે છે. એ જ રીતે ઇન્ટરવ્યુ દીધા પહેલા પણ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે કે ઇન્ટરવ્યુ કઈ રીતે આપવું એ પણ એ લોકોને જે તે કાઉન્સલર દ્વારા, જે તે સાયકોલોજીસ્ટ દ્વારા એ લોકોને સમજાવવામાં આવતું હોય છે. રોજગાર સમાચાર દર ગુરુવારે બહાર પડે છે, બરોબર? તો એ જે ન્યૂઝ છે એ પણ જે તે કોલેજ જે છે એ લાઇબ્રેરીમાં બંધાવેલું હોય છે. તો ઘણા કોલેજની જે લાઇબ્રેરી છે એના લાઇબ્રેરીની પણ એક સરસ મજાની એવી જવાબદારી છે કે આવા વિકલાંગ વિદ્યાર્થીઓને પણ કોઈ એવું પુસ્તક કે રોજગાર ક્યાં મળશે એને, કે એ લોકોને દાખલા તરીકે સંગીતમાં ઇન્ટરેસ્ટ છે કોઈ વિકલાંગને, એનું ગળું બહુ જ સરસ છે, તો એને ભવિષ્યમાં સંગીત શિક્ષક તરીકે કઈ સ્કૂલમાં કે કઈ કોલેજમાં કાર્ય મળશે, તો એ પણ અથવા તો એનામાં જે એક્સ્ટ્રા સ્કિલ છે, તો એવા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પણ કેમ્પસ ઇન્ટરવ્યુ યોજવામાં આવે છે. હું આ HK કોલેજની ફરીવાર તમને વાત કરી રહી છું. રોજગાર સમાચાર નામનું સામાયિક પણ પ્રગટ થાય છે, જેમાં રોજગાર વિશેની વિગતવાર માહિતી આપેલી હોય છે. ઘણા વિદ્યાર્થીઓને ઘણી કોલેજોમાં પ્રિન્સિપાલ એટલા એક્ટિવ હોતા નથી કે આવા રોજગાર સમાચાર જે છે જે દર ગુરુવારે કે દર સોમવારે બહાર પડતા હોય તો એ લાઇબ્રેરીમાં મંગાવવા જોઈએ. કેટલીક જગ્યાઓ ખાલી છે તેને માટે શું લાયકાત જોઈએ એ અંગે માહિતી સલાહકારો આપતા હોય છે. રોજગાર કચેરી દ્વારા SC/ST વિદ્યાર્થીઓ માટે બેંક, LIC, રેલવે, GPSC ની પરીક્ષાઓ માટે નિઃશુલ્ક તાલીમ વર્ગો પણ યોજવામાં આવે છે. દાખલા તરીકે ગુજરાત કોલેજ, બરોબર, ગુજરાત કોલેજમાં GPSC ના જે લેક્ચરો છે એના જે તાલીમ કેન્દ્રો છે, તાલીમના વર્ગો છે, એના લેક્ચર લેવા હું પણ જાઉં છું અને ફ્રી ઓફ ચાર્જ હોય છે. જો કે અમને એ લોકો ચાર્જ આપે છે જે તે કોલેજ અથવા તો જે તે ટ્રસ્ટ કે સરકાર દ્વારા અમને તો પગાર મળી જાય છે, પણ આવા જે લોકોને, જે વિદ્યાર્થીઓને GPSC ની એક્ઝામ આપવી છે, જે મૂંગા બેરા છે કે જે અંધ છે, તો એ લોકોને પણ મટીરિયલ પૂરું પાડવામાં આવે છે અથવા તો અંધ વિદ્યાર્થીઓને ભણાવી શકે, એ લોકોને મટીરિયલ આપી શકે, એ લોકોને 5 વર્ષ કેવા પ્રશ્નો પૂછાણા હતા એની ચર્ચા કરી શકે એવા પ્રોફેસરોને પણ બોલાવવામાં આવે છે. તો આ ગુજરાત યુનિવર્સિટી માટે એક ગર્વની વાત છે અને ઇગ્નુમાં પણ આવી વ્યવસ્થા જોવા મળે છે. નિઃશુલ્ક તાલીમ વર્ગો 2013માં કેટલાક સલાહકારો કસોટીકરણ દ્વારા વ્યક્તિની બુદ્ધિ, એની અભિરુચિ, એની અભિયોગ્યતા, એના સમાયોજનની એની જે જુદી જુદી કક્ષાઓ છે એના વિશે ઘણા સંશોધનો કરેલા. એ પછી છે વેટરન્સ અને રાહત દવાખાનો. રાહત દવાખાનો, જો રાહત મેડિકલ સ્ટોર પણ હોય છે એ રીતે રાહત દવાખાનો પણ હોય છે. જે તે ટ્રસ્ટનું એમાં દાન આવતું હોય છે, જે તે NGOનું પણ દાન આવતું હોય છે. આ પ્રકારના દવાખાના મોટે ભાગે અમેરિકા જેવા દેશમાં જોવા મળે છે. આપણા દેશમાં પણ જોવા મળે છે, પણ અમેરિકામાં વધારે જોવા મળતા હશે. ત્યાં સામાન્ય રીતે સલાહકારો PhD ની પદવી ધરાવતા હોય છે. દાખલા તરીકે હમણાં જ હું મારી અંગત વાત કરું તો મને એવી ઇંગ્લેન્ડથી ઓફર આવેલી કે તમે એઝ એ કાઉન્સલર તરીકે તમને 5 વર્ષના અમે વિઝા આપીએ છીએ, તો તમે આવો ખરા? મેં હજી હા કે ના નથી પાડી. તો ટૂંકમાં આવા PhD કક્ષાની પદવી ધરાવતા લોકોને પણ આવા વૃદ્ધાશ્રમો કે આ જે ત્યક્તા અને વિધવા બહેનો છે એના કાઉન્સેલિંગ માટે એ લોકોને ત્યાં બોલાવવામાં આવે છે. અથવા તો જ્યાં સોરી વિદ્યાર્થીઓ, હું યાદ આવે એટલે હું તમને કહું, જે ફિઝિયોથેરાપિસ્ટ છે, તો ફિઝિયોથેરાપિસ્ટ કેન્દ્રો છે ત્યાં પણ આવા સલાહકારની જરૂર પડતી હોય છે. આવા લોકો પોતાની શારીરિક અને આવેગાત્મક અશક્તિઓને લીધે કે પછી કોઈ ખામીને લીધે ઉપચાર પ્રાપ્ત કરી તેમને સમાજમાં ગોઠવવા માટે સલાહકારો આશીર્વાદરૂપ બને છે. અસીલ પોતાને ક્યાં જવું અને ક્યાં નોકરી મેળવવી
એ સમસ્યાથી ઘણીવાર મૂંઝાતો હોય છે. આવા સમયે સલાહકાર તેને માહિતી પૂરી પાડતો હોય છે. જરૂર પડે ત્યાં અન્ય નિષ્ણાતો કે સંપર્કોમાં પણ તે રહે છે. ઘણીવાર એવું હોય કે એ બહુ સારો કાઉન્સલર હોય પણ એને પોલિટિકલ લેવલે કંઈ ખબર ના પડતી હોય તો બની શકે કે એ પણ કોઈની મદદ લે. દાખલા તરીકે નરેન્દ્ર મોદીના જે પીએ છે, તો જે પીએ નું જે નોલેજ હોય પોલિટિકલ લેવલે અથવા તો બંધારણ વિશે અથવા તો કાયદાઓ વિશે અથવા તો જે તે પક્ષ વિશે, તો એ એઝ એ કાઉન્સલરને એ માહિતી ના હોય તો બંને સાથે મળીને પણ કોઈ નિર્ણય પ્રક્રિયામાં જોડાઈ શકતા હોય છે. નોકરી કરતી વ્યક્તિઓ સાથે તેનો સંપર્ક જે છે એ જીવંત હોવો જોઈએ અને અસીલને યોગ્ય જગ્યા મળે કાર્યરત થવા માટે એનામાં જ્ઞાન હોવું જોઈએ, એનામાં નોલેજ હોવું જોઈએ. પછી 8મું છે માનસિક આરોગ્ય અને ચિકિત્સા કેન્દ્રો. ફરજિયાત રીતે જે સરકારી દવાખાનાઓ છે એમાં આવા મફત સલાહ કેન્દ્રો પણ જોવા મળતા હોય છે. એમ જ તીવ્ર મનોવિકૃતિ વાળા વ્યક્તિને તો કોઈ સલાહ કે કોઈ કાઉન્સલરની જરૂર નથી પડતી, કારણ કે એ તો પોતે સભાન હોતો જ નથી સલાહ મેળવવા માટે પણ જે લોકો સૌમ્ય મનોવિકૃતિથી પીડાય છે, એટલે કે કોઈ ફોબિયાથી પીડાય છે, જેમ કે ઊંચી જગ્યાનો ભય અથવા તો ખીણ કે ગુફાનો ભય અથવા તો કોઈ વ્યક્તિ જે આઘાતજનક અનુભવમાંથી પાસ થઈ ગઈ છે અને છતાંય જ્યારે એને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડવામાં આવે તો એને એ સતત એક્સિડન્ટ યાદ આવે અથવા તો સપના એવા ખરાબ આવતા હોય કે એ પોતે મરી ગઈ અથવા તો કોઈ એનું ખૂન કરી નાખ્યું. તો આવા જે જુદા જુદા ફોબિયાઓ છે અને જે તે વાતાવરણ કે પરિસ્થિતિ સાથે એ વ્યક્તિ એને કનેક્ટ કરીને જોવે છે, ત્યારે એ વ્યક્તિ જ્યારે ડિપ્રેશન અનુભવે છે કે વિકૃત ચિંતા અનુભવતી હોય છે ત્યારે એના કાઉન્સેલિંગની જરૂર પડતી હોય છે. અને ત્યારે આવા માનસિક આરોગ્ય કેન્દ્ર જે છે એમાં પણ એકથી વધારે સલાહકાર જોવા મળે છે. એકથી વધારે સલાહકાર, હું આ શબ્દ એટલે બોલી કે આમાં પણ જુદા જુદા ફિલ્ડ હોય છે, બરોબર. માનસિક આરોગ્ય કેન્દ્રમાં પણ તમે માનસિક સ્વાસ્થ્ય મેળવવા માટે પણ તમારું કાઉન્સેલિંગ કરી શકો છો. અથવા તો જ્યારે તમે કોઈ ડોમેસ્ટિક વાયોલન્સ નો કેસ કર્યો હોય અથવા તો એના ભોગ બન્યા હોય, તમે એવા ન હોય અને કોઈ સ્ત્રી જ્યારે કાયદાનો દુરુપયોગ કરતી હોય છે વારંવાર, બરોબર, ત્યારે આવી સ્ત્રીને કાઉન્સેલિંગ માં મોકલવામાં આવે છે આવા માનસિક કેન્દ્રોમાં કે વારંવાર એ શા માટે પોતાના પતિ ઉપર કે જે તે પુરુષ ઉપર આવા આક્ષેપો કરે છે. તો માનસિક આરોગ્ય કેન્દ્રમાં આવી વ્યક્તિઓ આવે છે જેને હંમેશા દોષારોપણ કરવાની ટેવ પડી ગઈ હોય છે, જે પીછેહટ કરે છે, બચાવ પ્રયુક્તિઓનો વારંવાર જે વ્યક્તિ ઉપયોગ કરે છે અને ત્યારે એને કોઈ પરિણામ નથી મળતું અને એની સમસ્યામાં કોઈ ઘટાડો નથી થતો અને એ અંતે કુસમાયોજન તરફ વળે છે કે ભાઈ હું નહીં ખાઉં તો તને પણ નહીં ખાવા દઉં, એવા ઈર્ષા, દ્વેષ અને અદેખાઈની માનસિકતા ધરાવતી વ્યક્તિ જે છે એને માનસિક આરોગ્ય કેન્દ્રમાં જો એનું કાઉન્સેલિંગ કરાવવામાં આવે તો એ જે છે પોતાનું માનસિક સ્વાસ્થ્ય પાછું મેળવી શકે છે અને એની જે સમસ્યાઓ છે અથવા તો જીવન જીવવામાં એ ક્યાં ભૂલ કરી બેસે છે અથવા તો ક્યાં એને સુધારવાની જરૂર છે એની જરૂર પડતી હોય છે. બહુ સરસ તમને ઉદાહરણ આપું કે કલર્સ ચેનલ હિન્દી, જેના બિગ બોસ જે સલમાન ખાન છે, એ અત્યારે રોજ રાત્રે એનો શો આવે છે. તો એમાં જે તમે એમ કહો છે જે લોકો ફેક પેલા છે, શું કહેવાય કે એવું બતાવવા જાય છે ટકી રહેવા માટે બિગ બોસમાં,
કે અમે બે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ, અથવા તો પ્રેમ કરતા હોય તો એમ કે ના અમારા વચ્ચે બહુ હેલ્ધી ફ્રેન્ડશિપ છે, અમે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ નથી. તો અથવા તો ઘણીવાર તમે જો બિગ બોસ પણ એઝ એ કાઉન્સેલર ને એ લોકોનું વર્તન અથવા એ લોકોની બોડી લેંગ્વેજ અથવા તો એકબીજા સ્ત્રી કે પુરુષ એ જે એમાં કામ કરે છે બિગ બોસમાં, એ લોકો કઈ રીતે એકબીજાને હક કરે છે, કઈ રીતે એકબીજાને વારંવાર સ્પર્શ કરે છે, અથવા તો કેટલી વાર કરે છે, અથવા તો પર્ટિક્યુલર કઈ જગ્યાએ એ લોકો અડે છે, એના ઉપરથી પણ કાઉન્સેલિંગ થતું હોય છે. તમારી બોડી લેંગ્વેજ બહાર શું મેસેજ મૂકે છે એ બહુ અગત્યનું છે. અને બોડી લેંગ્વેજ ક્યારેય ખોટું નથી બોલતી. આપણી આંખો જે છે એ ક્યારેય ખોટું નથી બોલતી. ઘણીવાર એવું બને કે આપણા ઘરે કોઈ બેસવા આવે અને આપણે એને આવો એમ આવકાર આપીએ, પણ આપણી આંખથી ખબર પડી જાય છે કે સામેની વ્યક્તિ અત્યારે આવી એ આપણને ગમતું નથી, એટલે એને પણ ક્યારેક ખ્યાલ આવી જાય છે કે મોઢામાં ભલે આવકાર હોય, શબ્દોમાં ભલે ગુડ મોર્નિંગ કીધું હોય, પણ એ તમારી સાથે વાત કરવાના કોઈ મૂડમાં નથી. તો જેને કહેવાય કે ફેક ન્યૂઝ થી માંડીને ફેક લવ, બરોબર, અથવા ફેક ફ્રેન્ડશિપ, તો એ બધું જ આપણને બિગ બોસમાં જોવા મળે છે. જેથી કરીને એઝ એ કાઉન્સેલર છે એને પણ, અને જે પ્રજા શું વિચારે છે, બહાર શું મેસેજ જાય છે, એ પણ જે બિગ બોસ છે એ વારંવાર લોકોને ટોકે રાખે છે કે ભાઈ તમે બોલો છો એમ કે અમારા બે વચ્ચે કોઈ સંબંધ નથી, અથવા તમે બે એકબીજા પ્રેમમાં નથી, અમે બહુ સારા મિત્રો છીએ. પણ બિગ બોસ એને સમજાવે છે કાઉન્સેલરની સલાહ માગીને કે ભાઈ તમે એક બાજુ એમ બોલો છો, જેવા છો એવા દેખાવ. એ આખા શો નો વાત ખાલી એક જ છે, એક જ લીટીમાં, કે તમે દંભ નહીં કરો, તમે જેવા છો એવા દેખાવ, તો જ તમે જીવશો. પણ નૈતિકતા, પ્રામાણિકતા, આપણા સંસ્કારો, અથવા તો એ બિગ બોસમાં એ લોકોને આખી જિંદગી નથી રહેવાનું, તો બહાર શું મેસેજ જશે, બીજા લોકો શું વિચારશે, પોતાના મમ્મી પપ્પા શું કહેશે, આવું બધું વિચારીને એ લોકો જીવતા હોય છે. અને કોઈ પણ સ્ટેટમેન્ટ કરતા હોય છે, અને માઇક 24 કલાક એ લોકોને ગળામાં પહેરાવી દેવામાં આવે છે. એટલે એ લોકો શું બોલે છે એ પણ એક પ્રજા કે ઓડિયન્સ સાંભળતી હોય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ઘણીવાર એ લોકો જે ખૂબ જ મૂંઝાઈ જાય છે, અને એ લોકો નિર્ણય નથી લઈ શકતા કે એ લોકોને પોતાની જાતને કઈ રીતે રિપ્રેઝન્ટ કરવી. અને જ્યારે તમે ખોટું કરો છો ત્યારે પકડાઈ જતા હોય છે, કારણ કે તમે એક વાર દંભ કરશો, 2 વાર કરશો, 5 વાર કરશો, તમે વધારે 2 થી 3 મહિના જ્યારે તમારે કોઈ એક જગ્યાએ રહેવાનું હોય, અને એ જગ્યામાં તમારે ફ્રેમની બહાર ન નીકળ, એટલે ઘરની બહાર ન નીકળવાનું હોય, ત્યારે બહુ અસહ્ય થઈ જાય છે કે તમે તમારી જાતને છુપાવવી. તો જ્યારે કોઈ ફક્ત ફિઝિકલ એટ્રેક્શન હોય છે અને એ હક કરવામાં આવે છે, તો એ આપણને ખબર પડી જ જાય છે. અને જ્યાં પ્લેટોનિક લવ છે, માત્ર એક તમે એને રિસ્પેક્ટ પણ કરતા હોય, તમે એને પ્રેમ પણ કરતા હોય, અને તમને એની દયા પણ આવતી હોય, પણ ઓડિયન્સને ખબર પડે છે કે બંનેની વચ્ચે હેલ્ધી ફ્રેન્ડશિપ છે. અથવા તો ઘણીવાર તમે જો એવા પણ પ્રેમ જોવા મળે છે જે વન વે હોય, એક સ્ત્રી કરતી હોય, એક પુરુષ ના કરતો હોય. પુરુષ જે છે એ સ્ત્રીને એની મિત્ર તરીકે જોતો હોય, અને સ્ત્રી છે એ મિત્ર કરતા કરતા એક સ્ટેપ આગળ વધી ગઈ હોય, અને મેને પ્યાર કિયાના ડાયલોગની જેમ કે એક સ્ત્રી और एक पुरुष कभी एक दूसरे के दोस्त नहीं हो सकते. એટલે પ્રેમમાં પડવું જરૂરી છે, અપોઝિટ સેક્સ હોય એને. એટલે કે એમાં ફિઝિકલ રિલેશન બંધાય જ જતા હોય છે. પણ એ તો તમારી આઈક્યુ લેવલ અને તમારી આવેગિક સ્થિરતા, એટલે કે ઈક્યુ અને આઈક્યુ નું તમે બેલેન્સ કરી શકો છો કે નહીં, એ જ રીતે તમે સમાયોજન સાધી શકો છો કે નહીં, તમારા બેનું ટ્યુનિંગ કેવું છે, એ બહુ મહત્વની ભૂમિકા છે. એ જ રીતે જ્યારે તમે કોઈ સિરિયલ કરો છો, દાખલા તરીકે બાલિકા વધુ, તો 1 થી વધારે 1500 થી વધારે એપિસોડમાં તમે સાથે પતિ પત્ની તરીકે કામ કરેલું હોય, અને તમે ખરેખર એ વારંવાર એકબીજાના સંપર્કમાં આવવાથી તમને એકબીજાની આદત પડી જતી હોય છે. પણ એને પ્રેમ ના કહી શકો, એને આદત કહી શકો.
તો એવી રીતે જ બિગ બોસમાં જ્યારે તમને તમારા મમ્મી પપ્પા નથી મળતા, તમને બહારનું તમારા મિત્રો વર્ગ નથી, બેકગ્રાઉન્ડ બહારનું તમને નથી મળતું, ત્યારે તમે કોઈ વ્યક્તિની તમને આદત પડી જાય છે અને સતત તમે એની સાથે રહ્યો છો અને તમને એનું એક એટેચમેન્ટ માત્ર હોય છે, એને પ્રેમ ના કહી શકો. પણ હા, એ એટેચમેન્ટથી પ્રેમ ઉત્પન્ન થતો હોય છે, પણ એ બહુ તુચ્છ સ્થાન છે. એને તમે જેમ સિગરેટની આદત હોય ને સિગરેટ છોડી પણ શકો છો, તો એ જ રીતે એ વ્યક્તિ કે એ પરિસ્થિતિ કે એ વાતાવરણને તમે બિગ બોસનું વાતાવરણ જ્યારે એ વ્યક્તિ બહાર નીકળે તો બની શકે કે બંને વચ્ચે કોઈ ફોનના સંબંધો પણ ન રહે. એટલે પણ હા, એ જે સત્ય છે એ ઓડિયન્સ સુધી પહોંચે છે અને લોકોનો જે સામૂહિક નિર્ણય હોય છે ઘણીવાર એ સત્યના પક્ષે હોય છે. એ જ રીતે આપણે કોણ બનેગા કરોડપતિ જોઈએ છીએ, તો એમાં પણ જ્યારે ઓડિયન્સ જવાબ આપે છે તો એ લગભગ સાચા જ જવાબ હોય છે. એટલે ઓડિયન્સ તમને હંમેશા જીતાડે છે, પણ તમે સાચા હોવા જોઈએ. અને જ્યારે સત્યની તમને ખબર નથી હોતી ત્યારે ઓડિયન્સ તમને જ્યારે ઓપિનિયન આપે પોતાના કે તમે બરોબર નથી દેખાતા અથવા તો તમારું જે વર્તન છે બહાર આવું કંઈક કહે છે, તમે જેવા નથી એવું કંઈક કહે છે, એટલે આપણે એ વર્તનથી આપણી જાતને વિડ્રો કરી લઈએ છીએ. જેમ કે પેલું સુમ્બુલ નામનું કેરેક્ટર છે, એ ખૂબ જ એના જે આમાં ફ્રોઇડિયન થિયરી કામ કરે છે. એને એના પપ્પાનો ખૂબ જ પ્રેમ હોય છે, તો એક કેરેક્ટર એવું છે કે એ એના પપ્પાની જગ્યાએ માને છે, પણ એ મિસકોમ્યુનિકેશન જેને કહીએ, એ ઓડિયન્સમાં કંઈક જુદો વાત આવતી હતી, તો એની પણ આપણને અહેસાસ થાય છે. તો આવા જે શો છે, રિયાલિટી શો, એ એઝ એ કાઉન્સલર તરીકે તમારે જોવા, જે કાઉન્સેલિંગ ફિલ્ડમાં છે એ લોકોને જોવા માટે મારી એક નમ્ર વિનંતી છે, જેથી કરીને એ લોકોમાં જે છે એ અવેરનેસ આવે, એ શાર્પનેસ આવે અને એ જીવન જીવવાની કલા એ લોકોને કઈ રીતે જે તે વ્યક્તિનું કાઉન્સેલિંગ કરવું અથવા તો સમસ્યાને ઓળખતા આવે અને એની નિર્ણય પ્રક્રિયા જે છે કાઉન્સલરની, એમાં આ બધી આવા રિયાલિટી શો જે છે એ આપણને એ મહત્વની ભૂમિકા ભજવી જતા હોય છે. એ પછી છે વ્યાપાર અને ઉદ્યોગ. સલાહકારો વ્યવસાય અને ઉદ્યોગ ક્ષેત્રે કાર્યરત હોય છે. વિવિધ સંગઠનો અને ઉદ્યોગોમાં કર્મચારીઓના અનેક પ્રશ્નો અંગે સલાહકારની જરૂર ઊભી થતી હોય છે. જેમ કે કર્મચારીઓ બોસ સામે બળવો પોકારે છે, કર્મચારીઓની પસંદગી, તાલીમ, હડતાલ જેવા અનેક પ્રસંગો જેમાં સલાહકારની સેવા મૂલ્યવાન બને છે. એમાંય જ્યારે જે તે આવા ઔદ્યોગિક સંગઠનોમાં યુનિયન બની ગયેલા હોય છે, ત્યારે એ ઘણીવાર જે તે રિલાયન્સને લઈ લ્યો કે ટાટા બિરલા જેવી કોઈ મોટી ફેક્ટરીને લઈ લો, હિન્દુસ્તાન લીવર ફેક્ટરીને લઈ લો કે સિપ્લા દવાખાનાના પેલી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીને લઈ, તો આવામાં ક્યાંય યુનિયન રચવા દેવામાં જો આવે કર્મચારીઓના, તો જ્યારે એ લોકો યુનિયન બધા એક થઈ જાય છે અને બળવો પોકારે છે, ત્યારે જે મેનેજર કક્ષાની વ્યક્તિ હોય છે એને કોઈ સારા સલાહકારની, કોઈ સારા કાઉન્સલરની જરૂર પડતી હોય છે. સલાહકાર ઉદ્યોગ અને વ્યવસાયમાં કાર્ય પ્રેરણા વધારવા માટે, એટલે કે કઈ રીતે વધારે કામ કર્મચારીઓ પાસેથી લેવું, કઈ સવલતો આપીને એની પાસે ઓવરટાઈમ પણ કરાવવો. દાખલા તરીકે જામનગરમાં આવેલી તમે રિલાયન્સ ફેક્ટરીની જો મુલાકાત લીધી ના હોય તો તમે જો ઔદ્યોગિક ગ્રુપ સાથે એઝ એ સલાહકાર તરીકે જોડાયેલા હોય તો એ ફેક્ટરીની મુલાકાત તમે લેજો. તો એ ફેક્ટરીમાં કેટલી બધી સરસ મજાની સુવિધાઓ આપવામાં આવે છે કે ત્યાં રિલાયન્સ ફેક્ટરીમાં કામ કરતો કોઈ પણ નાનામાં નાનો કર્મચારી પણ દવા લેવા એ કેમ્પસની બહાર એને જવું નથી પડતું. એને જીમ કરવું હોય તો એને કેમ્પસની બહાર જવું નથી પડતું. એને એના બાળકોને સારી રીતે ભણાવવા હોય તો સારામાં સારી મીડિયમ ઇંગ્લિશથી માંડીને કેન્દ્રીય વિદ્યાલય સુધી
ની સવલતો અથવા તો એવી હિન્દી મીડિયમ સ્કૂલ પણ ત્યાં જોવા મળે છે. એ જ રીતે જુદા જુદા ફિલ્ડમાં રહેલી વ્યક્તિ, જુદા જુદા પગાર ધોરણ ધરાવતી કે ડિગ્રી ધરાવતી વ્યક્તિને ઘણીવાર વિશિષ્ટ સવલતો પણ આપવામાં આવે છે. એ જ રીતે એ રિલાયન્સ ફેક્ટરીમાં જ્યારે તમારે ઓવરટાઈમ કરો છો તો તરત જ એ જે મોંઘવારી ભથ્થા જે રોજે રોજના ભાવ કે પેલામાં ફેરફાર હોય છે એ જ રીતે તમારે જોવું નથી પડતું. એ જ રીતે તમારે એની તમને એક સાબાસી રૂપે પણ તમને એક પેકેજ મળતું હોય છે. એ જ રીતે બોનસ પણ મળતું હોય છે. એ જ રીતે પ્રમોશન પણ મળતું હોય છે. તો આ જે સિસ્ટમેટિક જે કઈ ઉદ્યોગ સંસ્થાઓ ચાલતી હોય છે તો ત્યાં ઓછામાં ઓછા કાઉન્સેલિંગની જરૂર પડે છે. પણ એ પ્રકારના કાઉન્સેલિંગની જરૂર પડે છે કે જે તે કર્મચારીઓને તાલીમ કેવી રીતે આપવી. તાલીમ કેન્દ્રો એટલે કે રિલાયન્સ ફેક્ટરીમાં કઈ વસ્તુની માંગ વધારે છે, અથવા તો હવે 5G ની શરૂઆત થશે તો જીઓ કંપનીની જે બધી નિયમોમાં પણ ફેરફાર જોવા મળશે. તમે જો અત્યારે જીઓનું કાર્ડ બહુ એવા ઓછા લોકો હશે કે જેની આગળ જીઓનું કાર્ડ નહીં હોય. શરૂઆતમાં એ લોકોએ નુકસાન કરીને પણ મફતમાં જીઓનું કાર્ડ આપણને આપી દેવામાં આવ્યું અને એ પ્રમાણે એક ડેટા કલેક્શન પણ થયું કે જે લોકોની આગળ આધાર કાર્ડ છે એ લોકોને જ જીઓ કાર્ડ ની સવલત આપવામાં આવી. તો એ બાને લોકો આધાર કાર્ડ કઢાવતા પણ થયા અને એ ડેટા જે છે રિલાયન્સની પાસે, તો વસ્તી ગણતરીમાં પણ તમે એનો ઉપયોગ કરી શકો. ઇવન ઇન્કમ ટેક્સ રિટર્નમાં પણ તમે, કારણ કે જીઓનું જે કાર્ડ છે એની સાથે તમારું પાન કાર્ડ, આધાર કાર્ડ અથવા તો કયા વ્યવસાય સાથે તમે જોડાયેલા છો એ બધી જ ડિટેલ્સ એ લોકોને મળી જતી હોય છે. અને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આ જે ડેટા છે એ રિલાયન્સ જેવી મોટી સંસ્થાઓ સરકારને કે જે તે કંપનીઓને કે ગૂગલને તમારા ડેટાઓ વહેંચતી હોય છે અને એનું પણ એ લોકો બહુ મોટા પાયે ફંડ મેળવતી હોય છે. એ પછી છે 11મું, રાજ્ય અને કેન્દ્ર સંચાલિત કાર્યક્રમો. આ ખૂબ જ જરૂરી છે. કોઈ પણ દેશના વિકાસ માટે, પ્રગતિ માટે કે એની પ્રજા પોઝિટિવ થિંકિંગ કરે અને વિશ્વ બંધુત્વની ભાવના કેળવવા માટે રાજ્ય અને કેન્દ્ર સંચાલિત કાર્યક્રમો થવા ખૂબ જ જરૂરી છે, અનિવાર્ય છે, ફરજિયાત હોવા જોઈએ. સૈન્યમાં પણ સલાહની જરૂર પડે છે અને કાઉન્સેલિંગની પણ, કારણ કે દેશના છેવાડે બોર્ડર લાઈન ઉપર સૈનિક તરીકે સેવા કરવી, તમને બંદૂક હાથમાં થમાવી દેવામાં આવે, એ બંદૂક પાછી તમારે ફોડવાની નથી. તમે વિચાર કરો, તમારા ખીચામાં સરસ મજાના નો નાસ્તો છે, તમારા ટિફિન તમે હારે લાવો છો, દાળ ભાત શાક રોટલી છે, પણ તમારે એ ટિફિન ખાવાનું નથી. તમને કેવું લાગે? એ જ રીતે બંદૂક તમે AK-47 રાખો છો, પણ એ શોભાના ગાંઠિયા જેવી છે, ખાલી લોકોના ભય બીવડાવવા માટે કે હું કંઈક ખોટું કરીશ, કે હું કંઈક ચોરી કરીશ, કે હું કંઈક ધમાલ કરીશ ચાલુ કોર્ટે અથવા તો ચૂંટણી સ્થળે, તો માત્ર એ બીવડાવવા માટે છે. પણ તમે એકદમ ક્રોધીલા હોય અને તમારું બેલેન્સ ના રહે અને AK-47 થી તમે કોકને આંટી દો તો એ છૂટ નથી આપતી તમને. તો આવી રીતે ઘણીવાર જ્યારે કોઈને હથિયાર થમાવી દેવામાં આવે છે, કોઈને નહીં, સોરી, જવાબદાર વ્યક્તિને, સૈનિકને કે પોલીસને કે સુરક્ષામાં જે સિક્યુરિટી ગાર્ડ છે એને, તો એ લોકોનું કાઉન્સેલિંગ કરવું પણ જરૂરી છે કે ભાઈ આ જે બંદૂક છે ને એ તારે એમ સમજવાનું છે કે આ તારી આગળ રમકડાની બંદૂક છે, એને ફોડવાની નથી, કોઈ પણ સંજોગોમાં એને ફોડવાની
નથી. તો આવા વખતે પણ ઘણીવાર કાઉન્સેલરોની જરૂર પડે છે. કેટલાક સૈનિકો યુદ્ધમાં જવાની અનિચ્છાને લીધે માનસિક રોગના ભોગ બને છે. માનવતા, આપણા જે સંસ્કારો છે, આપણી જે જતું કરવાની ભાવના છે, અને ઘણીવાર સૈનિક દરેક વખતે ક્રૂર બની નથી શકતો. એવા સંજોગોમાં બોર્ડર ઉપર સામે જેને આપણે આપણા દુશ્મન ગણીએ છીએ એ પણ એના જેવા જ સૈનિક છે, અને એ દુશ્મનોનું જ્યારે આપણે આપણી સેલ્ફ ડિફેન્સમાં આપણા દેશની રક્ષા કરવા માટે જ્યારે સામે રહેલા સૈનિકનું, પાકિસ્તાની સૈનિકનું, ચીની સૈનિકનું જ્યારે આપણે એને એને એનો વધ કરતા હોઈએ છીએ, જો વધ શબ્દ વાપરું છું, ત્યારે પણ ઘણીવાર આપણે એઝ અ સૈનિક તરીકે ગિલ્ટી ફીલ કરીએ છીએ, કારણ કે આપણે પણ એના જેવા એક દેશ રક્ષક જ છીએ. આપણે પણ એના જેવા પોલીસ છીએ. આપણે પણ એના જેવા એક આર્મી ઓફિસર છીએ. તો એ ઘણીવાર ભલે એનો તમે વધ કરો, પણ એ ભલે તમે પોતે જ એનો વધ કર્યો છે, છતાંય તમે એને એક સેલ્યુટ મારો છો. એ પછી આર્મી ઓફિસર હોય, નેવી ઓફિસર હોય કે એક સામાન્ય પોલીસ હોય. શા માટે? કારણ કે એની પોતાના દેશની રક્ષા કરતા કરતા તમારા હાથે મૃત્યુ પામ્યો છે. તો આવા સંજોગોમાં જ્યારે એ વ્યક્તિ, જે વધ કરનાર વ્યક્તિ છે, એને પણ ડિપ્રેશન આવે છે. રામે જ્યારે રાવણનો વધ કર્યો ત્યારે અંતે એણે એ તીર, એનું બાણ જે છે, જે બાણથી વધ કર્યો હતો, એ એક બાજુ મૂકીને રાવણને રામ પગે લાગે છે. કારણ કે રાવણ જેવો જ્ઞાની કોઈ નહોતો, અને રાવણ એક બ્રાહ્મણ હતો, અને રાવણના 10 માથા, એટલે એમ 10 માથા નહીં, પણ 10 માથા જેટલી એનામાં બુદ્ધિ હતી. અને રામને ખબર હતી કે એમને, રાવણને રામના હાથે મોક્ષ જોતો હતો. અને રામને એ પણ ખબર હતી, શ્રી રામને, કે વિભીષણ એટલે રાવણના ભાઈ જો મારા પક્ષે ના હોત, અને જો મને જ્ઞાન ના આપ્યું હોત કે રાવણને કઈ રીતે હરાવવો, તો હું રાવણનો વધ કરી શક્યો ના હોત. અને એક ક્ષત્રિય છે, એ બ્રાહ્મણને પૂજનીય માને છે. એટલે રામ જે છે એ રાવણને જ્યારે મોક્ષ મળી ગયો પોતાના હાથે, ત્યારે પણ એની માફી માગે છે. રામ એમ કે છે કે મને માફ કરજો હે બ્રાહ્મણ પુત્ર, મારે તમારો વધ કરવો પડ્યો. કેમ કરવો પડ્યો? તો કે અયોધ્યાના રક્ષણ માટે, કોઈ અંગત સ્વાર્થ માટે નહીં. તમારો અહમ જે છે, તમારું અભિમાન છે, એ તમારા જ્ઞાન કરતા વધારે મહાન બની ગયું, એટલે મારે તમારો વધ કરવો પડ્યો. પણ અંતે તો રાવણ જે છે એ બ્રાહ્મણ પુત્ર હતો, અને બ્રાહ્મણનો વધ કરવો એનેથી મોટું એક પાપ નથી. અને અંતે એ પાપ જે છે એ પહેલા અને પછી બંને ટાઈમે શ્રી રામે ભોગવવું પડ્યું. 14 વર્ષ એમને વનવાસ ભોગવ્યો, અને વનવાસ કરીને આવીને એમને સીતાજીનો ત્યાગ કરવો પડ્યો, અને એ આજીવન પત્ની વિહોણા રહ્યા. અને જ્યારે એમને રાજ સૂર્ય યજ્ઞ કર્યો, ત્યારે પણ સોનાની મૂર્તિ બનાવીને સીતાજીને બાજુમાં બેસાડવા પડ્યા, કારણ કે એક બ્રાહ્મણની એમને હાય લાગી ગઈ. એટલે કર્મ અને જન્મથી જે બ્રાહ્મણ છે એનો વધ ના કરવો. પોરબંદરમાં જુદી જુદી ગેંગો છે ગુંડાઓની. આમ તો બર્થ પ્લેસ છે મહાત્મા ગાંધીની, પણ એટલા જ ક્રૂર માણસો પણ ત્યાં વસે છે. એમાં મને યાદ છે સલવલ મુંજા કરીને એક મેરનો બહુ મોટો ગુંડો,
એને ઘણા બધા સારા કામ કર્યા હતા, પણ એના હાથે એક બ્રાહ્મણનો વધ થઈ ગયો અને પછી એની પડતી થઈ. હું પોરબંદર ગુરુકુલની એક વિદ્યાર્થીની હતી, એટલે મેં મારા આ આંખે જોયેલી ઘટના તમને કહું છું. એ જ રીતે જાહેરમાં તો બોલાય નહીં, પણ જે તે પક્ષ ઉપર આરોપ છે કે હરેન પંડ્યાનું ખૂન કેવી રીતે થયું, એ એક વિચારવા યોગ્ય પ્રશ્ન છે. તો આ જે બધી બાબતો છે એ ક્યાંક ને ક્યાંક એઝ એ કાઉન્સલર તરીકે એની માહિતી તમારી આગળ હોવી ખૂબ જ જરૂરી છે. અને જેવા હોય એવા બ્રાહ્મણ તમારા ઘરમાં કોઈ જન્મે ત્યારે પણ તમારે બ્રાહ્મણને બોલાવવો પડે છે. તમારા 16 સંસ્કારો જ્યારે તમે કરો છો એમાં અંતિમ વિધિમાં પણ એક બ્રાહ્મણને બોલાવવો પડે છે. તમારા ઘરે સત્યનારાયણની કથા થાય છે ત્યારે પણ એક બ્રાહ્મણને બોલાવવો પડે છે, કારણ કે જે બ્રાહ્મણ છે એ એક બહુ સારો કાઉન્સલર પણ હોય છે, કારણ કે એને સમાજની જવાબદારી છે, એને પોતાના શાસ્ત્રની જવાબદારી હોય છે, એને પોતાના સંસ્કારની જવાબદારી હોય છે. એટલે ઘણીવાર કોઈ સામાન્ય વ્યક્તિ કે મુસ્લિમ ધર્મમાંના કોઈ વ્યક્તિ જ્યારે ઈંડા કે નોનવેજ ખાય છે તો કદાચ એને પાપ નહીં લાગે, પણ જ્યારે એક બ્રાહ્મણનો દીકરો આ નોનવેજ ખાય છે કે અપશબ્દો બોલે છે તો એને 13 ગણું પાપ લાગે છે. એટલે એ ક્ષમા યાચના, દેવી ક્ષમાપન સ્તોત્ર કરવું પડે એને બ્રાહ્મણને. જ્યારે બ્રાહ્મણ કોઈ એક પાપ કરે કે એક ભૂલ કરે એ બીજા માટે ક્ષમ્ય છે, પણ એક બ્રાહ્મણ માટે ક્ષમ્ય નથી. માટે તો આ જે કંઈ આપણું બંધારણ છે, આ જે કંઈ આપણો સનાતન ધર્મ છે, કે આ જે કંઈ આપણું ગીતાનું જ્ઞાન છે, એ પણ એક કાઉન્સલરને વાંચવું અને આ પ્રકારનું વાંચન કરવું એ ખૂબ જ જરૂરી છે. એટલે જે 11મો મુદ્દો હતો રાજ્ય અને કેન્દ્ર સંચાલિત કાર્યક્રમો, એમાં આવા બધા ટોપિકની પણ ચર્ચાઓ થતી હોય છે. જો આમાં લખેલું જ છે, સૈન્યમાં પણ સલાહની જરૂર પડે છે. કેટલાક સૈનિકો યુદ્ધમાં જવાની અનિચ્છાને લીધે માનસિક રોગના ભોગ બને છે, ડિપ્રેશનના. બ્રિટનમાં હિન્દુ સૈનિકોને મહાભારતના પાઠ ભણાવી ઈરાકમાં લડવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવે છે. જે રીતે અર્જુન ખૂબ રડ્યા યુદ્ધના મેદાનમાં આવીને અને એમણે હથિયાર નીચે મૂકી દીધા, ત્યારે શ્રી કૃષ્ણએ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ આપીને, એટલે કે એઝ એ કાઉન્સલર તરીકે, એક સલાહ તરીકે અર્જુનને સલાહ આપી કે ભલે તારા સગા હોય, ભલે તારા દાદા હોય, ભલે તારા ભાઈઓ હોય, પણ એ કુકર્મી છે, તું આમાંથી બહાર આવી જા. તારે માત્ર કર્મ કરવાનું છે, ફળની ઈચ્છા ન રાખ. તે પાપ કર્યું છે એવું માનવાની જરૂર નથી. શેરની માથે સવા શેર હોય જ, બરોબર. તે એક ગાલ ધર્યો તને લાફો પડ્યો, બીજો ગાલ પણ તે ધરી લીધો તો લાફો પડ્યો. હવે મૂર્ખ બનવાની જરૂર નથી, કારણ કે વારંવાર જતું કરવાની ભાવના તમે વધારા તમારામાં હોય તો પણ લોકો તમને મૂર્ખ સમજી બેસે છે, અથવા તો તમારી લાગણીનો દુરુપયોગ થાય છે, તમને લોકો ઇમોશનલ બ્લેકમેલિંગ કરતા હોય છે. તો આવા સંજોગોમાં શ્રીમદ ભગવદ્ ગીતા નો પાઠ કરીને પણ આવી બોર્ડરો ઉપર પણ જે સૈનિકોને શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, તો આવા પાઠો કે આવું જ્ઞાન આપવામાં આવે છે, જેથી કરીને એ પાછા હથિયારો છે એ ધારણ કરે અને પોતાના દેશની રક્ષા કરે. આવા સમયે સલાહકાર પાસેથી સલાહ મળે તે માટે તેમની મદદ માંગે છે. ભારતીય સૈન્યમાં પણ આવા કેન્દ્રો સંચાલિત કાર્યક્રમો કાર્યરત છે, અને એ જે સલાહ જે છે એ ચોક્કસપણે આપણને ઉપયોગી થતી હોય છે. હવે તો સારું છે કે એન્ડ્રોઈડ મોબાઈલ આવી ગયા છે, જેથી કરીને વિડીયો કોલ કરીને પણ જે સૈનિક છે પોતાના માતા પિતા, પોતાના બાળકો, પોતાની પત્નીની સાથે વાત કરી શકે છે. પરંતુ એ વાત એ લોકો ગમે ત્યારે નથી કરી શકતા હોતા, જ્યારે એ લોકો બોર્ડર ઉપર
તૈનાત હોય છે, જ્યારે એ લોકો કાર્યરત હોય છે, ત્યારે એ લોકોને ચોકન્ના રહેવું પડે છે, ત્યારે એ લોકો મોબાઈલનો ઉપયોગ કરી શકતા નથી. પરંતુ આખા દિવસમાં એકવાર તો એ લોકો જ્યારે ઓફ ડ્યુટી હોય છે ત્યારે એ લોકો વાત કરતા હોય છે. તો ટૂંકમાં ત્યાં પણ જે રીતે સૈનિકની રસોઈ કરવાવાળા રસોઈયા હોય છે, હવે અન્ય સ્થાનોમાં તો એના જે પેટા વિભાગો છે એ હું વાંચી જઉં છું. અન્ય સ્થાનોમાં સલાહ એક વિશાળ વટવૃક્ષની જેમ સમાજની અનેક સંસ્થાઓને આવરી લે છે. કુટુંબ સેવાની સંખ્યામાં જે રોજગારના કેન્દ્રો છે, તાલીમ સંબંધી યોજનાઓ છે, વગેરેમાં પણ સલાહના કેન્દ્રો જોવા મળતા હોય છે. સલાહ એ મનોવૈજ્ઞાનિક કાર્યરત પ્રક્રિયા છે. વધુ આવતા અંકે નમસ્કાર.